હેલો ગાઈસ, તો આજે આપણે ઝાઝા સમય પછી વિડીયો બનાવવા આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ તમે જુઓ કે કપાસનું વાવેતર કર્યું છે આ વખતે. અને આપણે ઝાઝા સમય પછી વિડીયો બનાવ્યો હોય તો વિડીયોમાં પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા જ નહીં. તો આજ આપણે મેં કીધું વિડીયો બનાવી નાખી. ઝાઝા સમય પછી વિડીયો આપણે બનાવીશું, લગભગ 3-4 મહિના જેવું થઈ ગયું છે. અને તમે જુઓ કે અમારા ખેતરનો કપાસ છે. આ વખતે આ ખેતરમાં કપાસ વાવ્યો છે, ને બીજા ખેતરમાં શું આવ્યું છે આપણે ત્યાં જઈને જોશું. તો અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ કપાસમાં લે દવા છાંટવાનું કામ. તો આપણે અહીંયા પૂગીને પાછો વિડીયો સ્ટાર્ટ. આપણે હાલ્યા જઈએ છીએ કપામાં દવા છાંટવાનું કામ ચાલુ છે. તો હવે ત્યાં પૂગીને આપણે વિડીયો કન્ટિન્યુ કરી. તમે જુઓ કે આપણે પૂગી ગયા છીએ ઓયડી બાજુ, અને અહીંયા કુંડીમાં ભરેલું છે પાણી, અને દવા છાંટવાનું કામ ચાલુ છે. તમને જો દેખાય તો નજીક આવશે તો આપણે દેખાડશું જ. હા, આપણા ખેતરનો કપાસ તમે જુઓ મોટો થઈ ગયો. બાજુવાળા ખેતરમાં પણ કપાસ જ વાવેલો છે. તો આપણે કુંડી ઉપર ચડીને જોઈ લઈએ કે કપાસ કેટલોક દેખાય છે. તમે જુઓ કે લગભગ ખેતર તો દેખાય જ છે. ઓલી બાજુ જઈને પણ આપણે વિડીયો બનાવશું. તો હવે આપણે આગળ હાલ્યા જઈએ કેવો કપા છે તમને દેખાડી દે. તો ગાઈસ, હવે આપણે આગળ હાલ્યા જઈએ છીએ, ને આપણે વરસાદ નહોતો આવ્યો એ પહેલાં પણ પાણીની શરૂઆત કરી હતી, જે તમે શોર્ટ દ્વારા જોઈ છે યુટ્યુબ, અને અહીંયા સુધી પાણી પૂગ્યું હતું. અને હવે આપણે આગળ હાલ્યા જઈએ છીએ. કપાસ આખા ખેતરનો કેવો છે તો ચડી ગયા એની ઉપર, ને અહીંથી દેખાય લગભગ. ને હવે હાલ્યા જઈએ છીએ પારા ઉપર, અને અહીંયા છે તુવેર. તો હવે આપણે આ કુંડીએ પૂગીને જ ચાલુ કરી દઉં વિડીયો. આ કુંડી પણ ભરેલી છે, તમે જુઓ આખી કુંડી ભરેલી છે. અને સામે કપાસ ને લીમડો. તો હવે આપણે ચડી ગઈ કુંડી ઉપર. અહીંથી જુઓ તમે ખેતર દેખાતું જ છે આખું. આખા ખેતરનો કપાસ અહીંથી દેખાય. તમે લીમડો છે. તો ગાઈસ, તમે જુઓ કે આ થોડા થોડા વાદળા થઈ ગયા છે, પણ વરસાદ આવે એવા વાદળા તો નથી. ગરમી થોડીક વધારે. બાજુના ખેતરમાં પણ કપાસ છે, અને એની ઓલી બાજુ તમે દેખાય તો માંડવી છે. તમે જુઓ કપાસ વહેલો હોય, વરસાદના લીધે કપાસમાં ફાલ ખરી ગયા છે, જે તમને દેખાડી દઈ વિડીયો દ્વારા. વરસાદના કારણે કપાસમાં થોડીક નુકસાની વધુ છે. તમે જુઓ આ કપાસનો ફાલ તમને દેખાડી દઈ. હા, ફાલ ખરી ગયો છે બધે, નજીકથી દેખાડી દઈ. આમાં જે છાપકા આવે ને પછી ઝીંડવા બને એ ફાલ જ આખો ખરી ગયો છે, જે તમને વિડીયો દ્વારા દેખાતું હોય છે. ખેડૂતોને વધુ નુકસાની છે કપાસમાં વરસાદના કારણે. ગાઈસ, આપણે ટાઈમલેસ બનાવતા જતા હતા ને રસ્તામાં દેખાઈ ગયો આપણે કપાસમાં જુઓ તમે ફાલ ખરી ગયો છે. ખેડૂતોને નુકસાની તો વધુ છે વરસાદના કારણે, પણ વરસાદની જરૂર હતી, પણ જરૂરથી વધારે વરસાદ આવી ગયો એના લીધે ખેડૂતોને નુકસાની વધારે છે આ વખતે. હવે આપણે પૂગી ગયા ખેતરના શેડે, અને અહીંથી પાછો આખો કપાસ દેખાય છે કે નહીં તમે જુઓ. તો ગાઈસ, અહીંથી જેટલો કપાસ દેખાય એ બધો આપણો જ છે. તમે જુઓ જેટલો કપાસ દેખાય એ બધો આપણો જ છે. આ છે આપણા ખેતરની તુવેર. જુઓ કે ઠેક ક્યાં લગન દેખાય છે. કપાસ તો તમને જોયો જ છે. હવે આપણે ઠેક દવા છાંટે ત્યાં વિડીયો બનાવવા જાય.
તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ તમે જો કાંઈ દવા છાંટવાનું કામ ચાલુ, બે જણા તમે જો કે પંપ લઈને દવા છાંટવાનું કામ ચાલુ છે. કપાસમાં દવા છાંટવાનું કામ ચાલુ છે, આમ તો વિડીયો બનાવી. તો ગાઈસ હવે આપણે બી વાડીએ જઈને વિડીયો કન્ટિન્યુ કરી અહીંયા હું આવ્યું છે તો એ તમે જોવો. ગાઈસ પહોંચી ગયા છે આપણે બીજી વાડીએ ને અહીંયા તમે જો કે માંડવીનું વાવેતર કરેલું છે. તમે જો ઉગી ગયા હતા ગોડાઉન પાને. જો કે તમે પડ્યું છે ટ્રેક્ટર મોટું અને પછી તમે જો એની સામે નાનું ટ્રેક્ટર ને હજી એક ટ્રેક્ટર પડ્યું તમે જો. અને પછી આપણે વધી ગયા આગળ ચડી જાય હવે મીડી ઉપર ને દેખાય છે કેવું ખબર પડે આપણને. તમે જો કે પગથિયે ચડી ગયા આપણે મેળી ઉપર અને તમે જો કે અહીંયાથી કેવો અદ્ભુત નજારો દેખાય છે. આ ડેમ પાછળ અને એની આગળ ઝાડવા. ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે આ વખતે વરસાદના લીધે. અને હવે મેળી ઉપર જોઈ લે અંદર છે શું, અહીંયાથી કેટલી માંડવી આખા ખેતરની દેખાય એ પણ જોઈ લે. તો હવે આવા આખા ખેતરની અહીંથી માંડવી દેખાય છે. તમે જો વિડીયો દ્વારા કેવી માંડવી છે જરાક કોમેન્ટ પણ કરી દેજો. અહીંથી તમે જો કે ડેમનો અદ્ભુત નજારો પણ દેખાય છે. તમે જુઓ કે ડેમ પાણીથી ભરેલી છે અને બધા ઝાડવા પણ મેળી ઉપરથી દેખાય છે. અને હવે તમે જુઓ કઈ રીતના દેખાય છે. અને હવે આપણે નીચે ઉતરી જાય અને માંડવી તરફ નજીકથી જોઈ કે માંડવી કેવી છે. તો તમે જુઓ કે ઉપરથી તો સારી જ દેખાય પણ નજીકથી કઈ રીતની દેખાય એ પણ આપણે જોઈ લે. તો હવે આ નારિયેલીનું ઝાડ છે તમે જુઓ, આ નીચે છે માંડવી. આખા ખેતરમાં અહીંયા માંડવી જ વાવેલી છે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો. હવે દરેક સિનેમેટિક એક વિડીયો બનાવી નાખી. તો ગાઈસ તમે સિનેમેટિક પણ જોયો જશે, કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી